ચીનમાં ફરીથી એક નવા વાયરસે ઉપાડો લીધો છે અને આ નવા વાયરસનું નામ છે HMPV એટલે કે હ્યુમન મેટા ન્યુમો વાયરસ. આ વાયરસ પણ કોવિડ-19ની જેમ જ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્રને જ અસર કરે છે. કોરોનામાં જે રીતે ચીનની હોસ્પિટલ્સ ભરાઈ ગઈ હતી એ જ પ્રકારના દ્રશ્યો ફરીથી જોવા મળી રહ્યા છે અને અહેવાલો પ્રમાણે ચીનની હોસ્પિટલ્સ ફરીથી આ વાયરસના કારણે ભરાઈ ચૂકી છે. આ સિવાય આ વાયરસે ઘણા બધા લોકોને ભરડામાં લીધા હોવાના કારણે મૃત્યુ પણ થયા હોવાના સમાચારો આવી રહ્યા છે. જોકે આ સમાચારોને લઈને ચીનની સરકારે કહ્યું છે કે અમારે ત્યાં તો દરેક વખતે શિયાળામાં આ પ્રકારના કફ એન્ડ કોલ્ડના કેસ જોવા મળતા જ હોય છે. આ એક સામાન્ય શરદી જેવો રોગ છે જે દરેક શિયાળામાં જોવા મળતો જ હોય છે. ચાઇનીઝ વિદેશ મંત્રાલયે તો કહ્યું કે જે ટ્રાવેલર્સ અમારે ત્યાં આવે છે એમને પણ કોઈ પ્રકારનો ખતરો નથી. હવે આ નવા વાયરસે ભારત સહિત આખી દુનિયાને ફરીથી ડરાવી દીધી છે, કારણ કે કોરોનામાં આપણે જોયું કે ચાઇનાથી આવેલા એક વાયરસે કઈ રીતે અનેક લોકોને ભરડામાં લીધા હતા. તો મિત્રો, આ HMPV વાયરસ શું છે અને ભારતને કેવી અસર કરી શકે છે એ પણ જાણી લઈએ. 2001માં નેધરલેન્ડ્સમાં સૌથી પહેલી વખત આ વાયરસ આઈડેન્ટિફાઈ થયો હતો. સૌથી વધારે ગંભીર બાબત એ છે કે બાળકોમાં વધારે જોવા મળતો હોય છે અને વૃદ્ધોમાં પણ વધારે જોવા મળતો હોય છે. જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય એટલે કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ લોકો હોય એમાં એ વધારે જોવા મળતો હોય છે. હવે જાણીએ કે ભારતમાં એ કેવી અસર કરી શકે છે. તો ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસના ડોક્ટર અતુલ ગોયલે માહિતી આપતા કહ્યું કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આના કેસો વધારે જોવા મળી શકે એમ છે, પરંતુ ભારતમાં આ પ્રકારના કેસ જોવા નથી મળ્યા. એ એક સામાન્ય શરદી ખાંસી જેવો જ રોગ છે જેના લક્ષણો એ સામાન્ય ફ્લૂ કે કફ એન્ડ કોલ્ડ જેવા હોઈ શકે છે. અને એમ છતાં જો ભવિષ્યમાં એના કેસ જોવા મળે તો આપણે પૂરતી વ્યવસ્થા કરી રાખી છે. હોસ્પિટલ્સમાં પણ પૂરતા બેડ છે. ભારતીયોએ આ વાયરસને લઈને ખાસ ગભરાવાની જરૂર નથી એવું એમણે કહ્યું. તો સાથે સાથે આ વાયરસથી બચવા માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ એ પણ એમણે જણાવ્યું. જો તમને શરદી ખાંસી કે એવી કોઈ સિમ્ટમ્સ દેખાય તો તમારે ડોક્ટરને બતાવવું જોઈએ. પોતાનો હેન્કરચીફ એટલે કે રૂમાલ અલગથી રાખવો જોઈએ અને વારંવાર હાથ સાફ કરતા રહેવા જોઈએ. શક્ય હોય તો આવા લોકોએ વધારે લોકોના સંપર્કમાં આવવાનું પણ ટાળવું જોઈએ અને માસ્ક પણ પહેરવું જોઈએ. શરદી ખાંસી કે તાવ જેવા લક્ષણોની સમયસર સારવાર કરાવવી અને ડોક્ટરને બતાવવાથી આ રોગથી બચી શકાય એમ છે. લોકોએ વધારે ગભરાવાની જરૂર નથી.